બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. ગયા વખતે દશરથ રાજા વાઘનો શિકાર કરવા ગયા અને એમાં શ્રવણનો શિકાર થઈ ગયો અને દોડીને જાય છે. આ અવાજ આવ્યો, જય ભોલેનાથ, અને આ દોડીને જાય છે. એક માનવને જોયો અને કીધું કે ભાઈ તું કોણ છો, અંધારી રાતે અહીંયા કેવી રીતે? અને ત્યારે કહે છે કે મારું નામ શ્રવણ છે અને મારા માતા પિતાને હું જાત્રા કરાવવા નીકળ્યો હતો અને અહીંયા હું પાણી ભરવા આવ્યો અને તમારું તીર વાગ્યું. પણ મહારાજ, આ તો બધી વિધિને વિધાતાના લેખ છે. કારણ પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો એટલે એણે કીધું કે મહારાજ થોડી વાર થોભો તો હું મારી વાત કરું. કે બોલો. કે હું ગયા જન્મની માઇલપા કાચબો હતો અને આ સરોવરની માઇલપા હું રહેતો હતો અને અત્યારે જે મારા માતા પિતા છે એ હંસ અને હંસલી હતા અને એ બે આ સરોવરની માઇલપા રોજ આવે. અમે કાયમ વાતું ચીતું કરીએ, સત્સંગ કરીએ. અને એની માઇલપા એક દિવસ આ બે કીધું, હંસ અને હંસલીએ, કે આપણને તો ઈશ્વરે પાંખું આપ્યું છે તો જાત્રા કરવા માટે જઈએ. અને એણે જાત્રા કરવાની વાત કરી અને મેં નિહાહો નાખ્યો કે અને એણે કીધું કેમ કાચબાભાઈ તમે નિસાહો નાખ્યો? કે તમને તો ઈશ્વરે પાંખું દીધું, મને પાંખું નથી, મને તો એવા પગ પણ નથી કે જેથી કરીને હું જાત્રા કરી શકું. કે મને જાત્રા કરવાનો બહુ શોખ છે, મને એમ થાય ઈચ્છા છે. અને ત્યારે બે હંસલીએ કીધું કે તમને લીધા વગર હવે અમે જાત્રાએ જવાના નથી. કે ના તમે જાઓ કે નહીં. અને બે વિચાર કર્યો. એક લાકડું લઈ આવ્યા, લાકડાની દાંડી લઈ આવ્યા અને દાંડી લઈ આવીને કીધું ભાઈ આને તમે કાચબા પકડી લ્યો. એટલે પકડી લીધું. એણે બે કોરની બે સાંસે પકડી અને ચારે કોર રાઉન્ડ મારી અને પાછા તળાવમાં આવ્યા, આ સરોવરમાં આવ્યા અને કીધું કેમ ભાઈ તમે આમ પકડી શકશો કાયમ, તમે આમ રહી શકશો કાયમ? કે હા. અને પછી મને એ જાત્રાએ લઈ ગયા. પણ ઊંચી સાંસ રાખે તો જ ઉડી શકે, કારણ કે નીચી સાંસ રાખે તો સાંસમાંથી વજન થવાના હિસાબે એ લાકડી પડી જવાની બીક લાગે. ઊંચા ઉડી શકે નહીં, એકાબીજાને હરખું ઉડવું પડે. એકાબીજાથી વચઘટ ઉડી શકાય નહીં, કારણ કે બેને હરખું ઉડવું પડે તો જ સમતોલપણું રહી શકે. અને એમ કરતાં કરતાં મને 67 તીર્થની જાત્રા કરાવી અને અમે ફરતા અહીંયા જા આવ્યા. અને આ વનની માઇલપા જે જગ્યાએ અત્યારે મારા મા બાપ બેઠા છે, માતા પિતા બેઠા છે, ત્યાં અમે આવ્યા. અને ત્યારે આ વનની માઇલપા દવ લાગ્યો, અહીંયા અગ્નિ લાગી અને એની માઇલપા જો એ ઊંચા ઉડે તો હું પડું અને આગ લાગવા મળી. એટલે મને એમ છું કે હું આને કહી દઉં તમે વ્યા જાઓ, મારું જે થવું છે થાય. અને મને મારા હાટુથી તમે તમારા પ્રાણ હું કામ તો છો? તમારે તો ભગવાને પાંખું દીધી. એમ કહેવા હાટું જા હું બોલવા ગયો ત્યાં લાકડી મુકાઈ ગઈ, હું અગ્નિની માઇલ પર પીડ્યો. અને આ બેને એમ છું ઓહો એટલી જાત્રા કરાવી અને એને આ સરોવર લગી ન પુગાડું. બેયને અફસોસ થયો અને બે હું ભાવું એમ મારી ઉપર પીડ્યા. મારામાં જે જીવ હતો ત્યાં બે પીડા એની પાંખું મને અડી. અને ત્યારે મેં ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે હે ઈશ્વર, તું મને આવતો અવતાર દે, તો માનવ અવતાર દઈએ કે જેથી કરીને હું એની સેવા કરી શકું. અને આ બે મને માવતર તરીકે આપજે કે એની હું સેવા કરી શકું અને એને હું 68 તીર્થની જાત્રા કરાવું. અને આ જાત્રા કરવા માટે અમે નીકળ્યા હતા. અને અહીંયા તમારા બાણથી મારું આજ અવસાન થાય છે તો મારા માતા પિતા અત્યારે જે તરસ્યા છે એને જઈને તાત્કાલિક પાણી પાઓ. એને પાણીની જરૂર છે, તમે જલ્દી જાઓ અને એને પાણી પાઓ. અને દશરથ મહારાજ અહીંયા શ્રવણનું અવસાન થયું, પોતે પાણીનો ઘડો લઈ અને ખંભાની માઇલપા ધનુષ બાણ છે
અને પોતે જાય છે. પણ આજ એને એટલી બધી બીક લાગી છે, એટલો બધો એને એમ થયું કે મારે બ્રહ્મ હત્યા થઈ, મારે આજે બ્રહ્મ હત્યા થઈ, હાવ નિર્દોષ મારે આજે હણાણું, એનું દુઃખ છે અને પોતે હાલ્યા જાય છે. પણ જ્યારે જ્યારે એ એટલા મહાન હતા દશરથ મહારાજ કે જ્યારે ઇન્દ્રને જરૂર પડે ત્યારે લડાઈ કરવા માટે બોલાવતા. એ આ દશરથ આજે એને બીક લાગે છે, પગ ઉપાડી શકતા નથી. કેમ જવું, શું કહેવું, ત્યાં જઈને કેમ વાત કરવી, એનો પોતાને બીક લાગે છે, પોતાને પરસ્યો વળે છે, હાલી શકતા નથી અને વિચાર કરે કે આ ક્યાં હશે. અને આમ જ્યાં કાન હરવો કરી અને માંડે છે ત્યાં અવાજ આવે છે. કારણ કે ટાઢે પોરે રાત્રિના સમયે માણસ વાત કરે એ 3 કિલોમીટર સંભળાય. એટલે આને અવાજ આવ્યો, અવાજની દિશામાં આગળ હાલ્યા અને આ બે વાત કરે છે કે હજી કેમ આપણો શ્રવણ નો આવ્યો, કેમ મોડું થયું, આ જંગલની માઇલપા ક્યાંક જંગલી જાનવર હશે, એવી વાતો કરે છે ને આ આવે છે પાંદડાનો જેમ અવાજ છો. અને આ બે મા બાપ કહે છે કે આવી ગયો શ્રવણ, બેટા આવી ગયો. પણ દશરથ મહારાજ બોલી શકતા નથી, પોતાને આંખમાંથી આંખું યાદ આવે છે અને થોથરાય છે, હોઠ ધરવું છે, અવાજ નીકળતો નથી. અને પાછા કહે છે કેમ બોલતો નથી શ્રવણ, દીકરા કેમ બોલતો નથી. અને આને પાણી આમ અંબાવા જાય છે અને કહે છે પાણી પી લ્યો. પણ પાણી પી લ્યો એટલે અવાજ આવ્યો અને ઓછી ગયા, અરે આ શ્રવણ નથી. તમે કોણ? કે હું અયોધ્યાનો રાજા અભાગ્યો દશરથ. દશરથ મહારાજ, અને તમે કેમ, મારો શ્રવણ ક્યાં? અને આ વાત કરે છે કે તમારા શ્રવણ મારા હાથથી એનો શિકાર થઈ ગયો. મહારાજ તમે આ શું કર્યું? તમે આ એકને નથી માર્યો, પણ તમે તો અમારા ત્રણના પ્રાણ લઈ લીધા. તમે અમને એકને બાણથી ત્રણનો શિકાર કરી નાખ્યો છો. મહારાજ આ તમે શું કર્યું? અને બે કલ્પાત કરે છે, આ બે હાથ જોડી અને વિનંતી કરે છે કે આમાં કોઈ મારો દોષ નહોતો, પણ આ હું તો વાઘનો શિકાર કરવા આવ્યો હતો, મને ખબર નહીં એટલામાં કોઈ માણસ હશે અને આ મારેથી કામો થઈ ગયો. અને ત્યારે કહે છે કે મને માફ કરજો. અને આ બે અંત મા બાપ કહે છે કે મહારાજ ભૂલમાં પણ જો અગ્નિ ઉપર આપણો હાથ પડી જાય તો એ દાદે, માટે તમે હત્યા કરી છે, તમે બ્રહ્મ હત્યા કરી છે, તમે ત્રણના પ્રાણ લીધા છે, માટે જાઓ, તમને હું શ્રાપ આપીએ છીએ કે તમે પણ અમારી ઘોડે દીકરાના વિયોગમાં તડપી મરશો. મહારાજ દશરથ આ બે પ્રાણ આપી દીધા, બે પડી ગયા છે. મહારાજ જોઈ રહ્યા, ઓહો મેં આ શું કર્યું? પણ બીજો કોઈ ઉપાય નથી. પોતે અયોધ્યા આવી અને હવારમાં સીધા ગુરુ વશિષ્ઠ પાસે જાય છે. વશિષ્ઠને જઈને કહે છે કે ગુરુદેવ હું શ્રાપિત છું, મને શ્રાપ મળ્યો. કે કેવો શ્રાપ મળ્યો? એટલે કીધું કે આ શ્રવણ આ રીતે આખી વાત કરી કે આ રીતે મને શ્રાપ મળ્યો. અને તઈ વશિષ્ઠ કહે છે કે રાજન આ એક બ્રહ્મહત્યા તો લાગે જ, કારણ કે તમારી ઈચ્છા હોય કે ન હોય, ભૂલથી તમે પાપ કર્યું છે, પણ પાપ એ તો પાપ જ છે. પાપનો તો તમને સજા થાય જ, માટે તમને શ્રાપ દીધો. પણ તમે અજાણ છો, તમે જાણે જો નથી કર્યું. એટલે આ શ્રાપની માઇલપા પણ આશીર્વાદ છુપાયેલો છે, આ શ્રાપની માઇલપા આશીર્વાદ છુપાયેલો છે. અને આમ મહારાજ દશરથ કહે છે ગુરુદેવ કે હા તમારે સંતાન છે? કે ના. કે તો તમે સંતાન વગર તડપીને કેવી રીતે મરો? માટે તમારી ત્યાં સંતાન થાય અને ત્યાર પછી તમારે એની બાળક તમારા દીકરાઓ આવે તડપીને મરવાનું હોય. માટે આને તો શ્રાપ નહીં પણ આશીર્વાદ કહેવાય.
આજ મને એમ વિચાર થાય છે કે આ તો દશરથ મહારાજને શ્રાપ થયો હતો, પણ અજાણે આ એવો હડાહડ કલયુગ આવ્યો, એવો આ અત્યારે કલયુગ આવ્યો કે એ વખતે મહારાજ દશરથને એકને જ શ્રાપ થયો હતો, પણ અત્યારે તો મને એવા કંઈક શ્રાપિત લોકો દેખાય છે. કારણ કે ઘણા અત્યારે વૃદ્ધો ગામની માઇલપા જેને 3-3, 4-4, 5-5 સંતાન છે, છતાં પોતે અનાથનું જીવન જીવે છે. ગામડે અટાણે એવી પરિસ્થિતિ સર્જાણી છે કે અનાથ જેવું જીવન જીવે છે. અને જ્યારે એના અવસાન થાય તે આજુબાજુ ભેગા થાય અને એ સંતાનોને જ્યારે કહે કે ભાઈ હવે તમારા પિતા અથવા તમારી માતા મૃત્યુનો સમય છે, તો પણ આ લોકોને ટાઈમ નથી. એ કહે છે કે અમારે ટાઈમ નથી. અને અહીંથી ગામડામાંથી ફોન થાય કે હવે તો એ તમારા માતા કે તમારા પિતા અવસાન થયું, અને ત્યારે પણ એને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ ટાઈમ નથી. આથી અધોગતિ કઈ બીજી હોય. અને પછી આવે બીજે દી ગામ લોકો દેન દઈ આવ્યા હોય, અને પછી આવે અને તઈ એની પાસે ખરખરો કરવા માણસો જાય. એને હું ખરખરો કરવો? એને ખબર નથી એનો મા કે બાપ કેમ ગુજરી ગયા. આવી પરિસ્થિતિ છે. એમ દશરથ મહારાજને પણ શ્રાપ થયો, પણ આશીર્વાદના રૂપમાં. અને ત્યાર પછી 4 સંતાન છે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. અને ભરત અને શત્રુઘ્ન જ્યારે પોતાના મોહા હતા, રામને ગાદી આપવાનો વખત આવ્યો અને રામને 14 વર્ષનો વનવાસ થયો, અને રામ અને લક્ષ્મણ એ વનવાસમાં જાય છે. અને ત્યારે દશરથ મહારાજને પટ્ટી ચડી અને એની માઇલપા દેખાય છે આ એક અંધો અને એક અંધી. ત્યારે એને બધું યાદ આવે છે અને એ તડપે છે, મારા રામ. એ દીકરાના વિયોગમાં 4 સંતાન છે પણ એ કોઈ નથી. એના વિયોગમાં તડપી અને દશરથ મહારાજના પ્રાણ જાય છે. જય માતાજી, જય શ્રી રામ.